નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભર શિયાળે માવઠું અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો સરકારે કરી છે મોટી જાહેરાત વર્ષ 2026થી દેશમાં 10 વસ્તુઓ ફ્રીમાં મળશે જેમાં મફત રાશન મફત વીજળી આરોગ્ય વીમા મફત ગેસ સિલિન્ડર મહિલાઓને મળશે 15,000 રૂપિયા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત મફત ઇન્ટરનેટ ખેડૂતો માટે કૃષિ સાધનો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત અનાથ દીકરીઓને મળશે 2 લાખ રૂપિયા 31 તારીખ પહેલાં કરી લેજો આ કાર્ય પૂર્ણ આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર વાહન ચાલકો આપે ધ્યાન પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો બેંક એટીએમને લઈને સૌથી મોટા સમાચાર ચલો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 22મો હપ્તો સરકાર આપશે હવે પશુપાલકોને 4 લાખ રૂપિયાની લોન શું ખેડૂતોના દેવામાં થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ભર શિયાળે માવઠું અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજ વધશે જે શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે આ અંધારિયા ફેરફારથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે મિત્રો ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો વર્ષ 2025 પૂરું થવા જઈ રહ્યું છે અને 1 જાન્યુઆરી 2026થી નવા વર્ષની શરૂઆત થશે નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે જેની સીધી અસર તમારા કિસ્સા ઉપર પડી શકે છે એલપીજી ગેસના ભાવથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ અને નવા પગાર પંચ સુધી 1 જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર સરકાર દ્વારા રાશનની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે વર્ષ 2026થી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને મળશે અને તેમને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે મિત્રો ત્યાંના ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે 1 જાન્યુઆરીથી એલપીજીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે જે તમારા બજેટને અસર કરી શકે છે 1 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો તો એવી અપેક્ષા રાખવામાં આવી છે કે 1 જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત સાથે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો છે એ થઈ શકે છે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે કરી છે મોટી જાહેરાત વર્ષ 2026ની શરૂઆત સાથે દેશભરમાં 10 વસ્તુઓ ફ્રીમાં મળશે સૌથી પહેલા મફત રાશન યોજના સરકારે હવે એનએફએસએ હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણે મફત કરી દીધું છે અંત્યોદય કાર્ડ ધારકોને 35 કિલો અનાજ મફત મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પણ પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો મફત વીજળી મળશે પીએમ સૂર્યઘર યોજના હેઠળ સરકાર છત પર સોલર પેનલ લગાડવા માટે નોંધપાત્ર સબસિડી આપી રહી છે આનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધીના વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી શકે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આરોગ્ય વીમો મફત સારવાર મળશે આયુષ્માન કાર્ડ દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે 5 લાખ સુધીની મફત સારવાર મળશે નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ રીતે લાગુ કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો મફત ગેસ સિલિન્ડર અને ચૂલ્લો ઉજ્જવલા 3.0 હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને નવું ગેસ કનેક્શન પહેલું રીફિલ
થેલ સિલિન્ડર અને ચૂલ્લો બિલકુલ મફતમાં આપવામાં આવશે. આનાથી ગ્રામીણ વિસ્તારમાં ધુમાડા મુક્ત સુવિધા મળી શકે છે. તો કે મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર અને ખાતામાં જમા થશે ₹300 સબસિડી. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહિલાઓ માટે મફત સિલાઈ મશીન. મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત દેશમાં ગરીબ અને કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ₹15,000 અથવા તો સિલાઈ મશીનની સહાય છે એ પૂરી પાડવામાં આવશે. તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન અથવા તો ₹15,000ની છે આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર વિશની યોજના વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા મફત ટૂલ કિટ. સરકાર નાના કારીગરો જેમ કે દરજી, લુહાર અને સુવર્ણકારણ તેમના વ્યવસાયોનો વિસ્તાર કરવા માટે મદદરૂપ નીવડશે અને ₹15,000નું મફત ટૂલ કિટ વાઉચર પણ આપવામાં આવશે. ત્યાર વિશે આગળ વાત કરીએ તો મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિની સહાય. સરકારી શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ મફત ભોજન અને પુસ્તકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે નવી શિષ્યવૃત્તિ યોજના 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, જેના કારણે દેશના અને ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે એમના માટે શિક્ષણને પ્રોત્સાહન મળશે અને શિષ્યવૃત્તિની આર્થિક સહાય પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ. ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે. નવા વર્ષના શરૂઆત સાથે આ વિતરણ ઝડપી બનાવવા માટે બનાવવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે ઇન્ટરનેટની સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાં વિશની યોજના વિશે વાત કરીએ તો કૃષિ સાધનો પર સબસિડી અને સહાય મળશે. કેટલાક રાજ્યોમાં ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી હપ્તા અને સાથે કૃષિ સાધનો પર 100% સુધીનું ડિસ્કાઉન્ટ અથવા તો મફત ડિલિવરી પણ મળી શકે છે. અને આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે. સૌપ્રથમ, તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે. વધુમાં, તમારે રાશન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડશે. જો તમે વીજળી કે ગેસ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા તો બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે. અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ તમે કરાવી શકો છો. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો અનાથ દીકરીઓને મળશે હવે ₹2 લાખ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં અનાથ દીકરીઓને ₹2 લાખ સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ જે બાળકીના માતાપિતાનું અવસાન થયું હોય તેમને લગ્ન સમયે સરકાર ₹2 લાખની આર્થિક સહાય પૂરી પાડશે. ઉપરાંત કોરોના અને અન્ય કારણોસર અનાથ થયેલા જે બાળકોને 21 વર્ષના થાય ત્યાર સુધી દર મહિને 4,000 મળે છે. જો માતાપિતામાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો તેમને 2,000 મળે છે. માર્ચ 2023થી નવેમ્બર 2025 સુધીમાં સરકારે 628 દીકરીઓને કુલ ₹12.56 કરોડ છે એ ચૂકવી દીધા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર આપશે હવે ₹4 લાખની સબસિડી. આજના સમયમાં ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિયમિતતા અને પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવ્યું છે. પરંતુ એના ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ વધે, વધુ પૈસા ક્યાંથી લાવીએ? તો હવે ચિંતા છોડો, કારણ કે સરકારશ્રી દ્વારા તબેલા લોન યોજના ગુજરાત 2025 હેઠળ હવે પશુપાલકોને ₹4 લાખ સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે. તમે આ યોજનામાં અરજી કરવા માટે ઓનલાઈન વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો અથવા તો CSC કેન્દ્ર પર જઈને તમારે છે એ અરજી કરવાની રહેશે. તો પશુપાલકોને તબેલો બનાવવા માટે મળશે હવે ₹4 લાખ સુધીની સબસિડી.
મિત્રો, ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે સૌથી મોટી ભેટ. વર્ષ 2026ના બજેટમાં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત થાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક 6,000ની રકમ વધારી શકે છે. ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવશે તેવી શક્યતા છે. અગાઉ પણ સરકારે આ યોજનાનું બજેટ 60,000 કરોડ રૂપિયાથી વધારીને 63,000 કરોડ રૂપિયા કર્યું છે. હવે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા બજેટ પર સૌ ખેડૂતોની નજર હશે. શું મિત્રો, ખાસ કરીને વર્ષ 2026ના બજેટમાં શું ખેડૂતોને જે 2,000 રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તાની રકમ વધી શકે છે? શું મિત્રો, આ હપ્તાની રકમ છે એ વધવી જોઈએ કે ન વધવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તક. જો તમે હજુ સુધી તમારું આધારને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારા માટે આ લાલ બત્તી સમાન સમાચાર. કારણ કે આવકવેરા વિભાગે નિર્ધારિત કરાયેલા સમયને લઈને જે સૌથી મોટા સમાચાર